સુરતમાં કેન્સરના દર્દીઓને હવે અન્ય શહેરોમાં જોવાની જરૂર નથી. સુરતમાં વધુ એક અત્યાધુનિક ટેકનોલોજી તમામ કેન્સરના નિદાન માટે કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં આધુનિક કેન્સર કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. HOC વેદાંતા MOC કેન્સર કેર દ્વારા દર્દીઓને અદ્યતન સારવારની સુવિધા મળશે. વેસુ ખાતે દક્ષિણ ગુજરાત માટેનું અત્યાધુનિક કેન્સર કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કિમિયોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી સહિતની સારવાર અહીં ઉપલબ્ધ છે. HOC MOC નેટવર્કનું દેશનું 29મું અને ગુજરાતનું 6થું કેન્દ્ર બન્યું છે. દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનુભવી ઓન્કોલોજિસ્ટની દેખરેખ હેઠળ વ્યક્તિગત અને ગુણવત્તાસભર સારવાર મળશે. રાજ્યમાં વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખી સારવારને વધુ સુલભ બનાવવાની પહેલ કરવામાં આવી છે. વહેલી ઓળખ અને સમયસર સારવારથી કેન્સરના દર્દીઓના જીવનમાં નોંધપાત્ર ફેરફાર શક્ય બને છે. તો સહાનુભૂતિ અને દર્દી કેન્દ્રિત કેન્સર કેર આપવાનો તબીબો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે. કેન્સરની સમયસર સારવાર લેવાથી દર્દીનો જીવ બચાવી શકાય છે. હું ડૉક્ટર અનોખી શાહ, હિમેટોમેડિકલ ઓન્કોલોજિસ્ટ, અહીંયા HOC વેદાંતા MOC કેન્સર સુરત વેસુ ખાતે કાર્યરત છું. કેન્સરનો શબ્દ સાંભળીને જ બધાને થાય છે, પહેલાં હતું કેન્સર એટલે કેન્સર, પણ હવે એવું નથી રહ્યું. અગર તમે કેન્સરનું નિદાન અગર જેટલા અર્લી સ્ટેજમાં થાય એટલું એમને સારું રહે છે. કેન્સર શબ્દ સાંભળીને ડરવાની જરૂર નથી. હવેની જે તમામ ટ્રીટમેન્ટો ઉપલબ્ધ છે એમાં તમારે સારા થવાનું બહુ જ વધારે ચાન્સીસ છે. તો એક સ્ટિગ્મા કે કેન્સર ઓળખાઈ ગયું ને તમે નહીં આવો એવું ના થાય. કેન્સરને રોકવા માટેના અત્યંત આધુનિક હવે તો HPVની વેક્સિન પણ આવી છે, જેના કારણે સર્વાઇકલ કેન્સરનું પ્રિવલન્સ પણ ઘટે છે. અગર તમે જેવી રીતે બ્રેસ્ટ કેન્સર જે આટલું બધું સંભળાય છે એના માટે તમે એના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે, સ્ક્રીનિંગ મેમોગ્રામ છે. એટલે એવું નથી કે કેન્સર આપણે આખરી સ્ટેજમાં જ, અગર કોઈ ગાંઠ સમજાય કે કોઈક એવા સિમ્ટમ છે જે પરસિસ્ટ રહેશે તો તમે અગર તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરશો અને એનું અર્લી નિદાન થઈ શકે તો તમારે સારું થવાનું જ મળે છે. તો તમને એક ખાસ વિનંતી છે કે જે કેન્સરના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે એનું ધ્યાન રાખો. એમાં ખાસ કરીને મહિલાઓને એ જણાવવાનું છે કે તમારી તબિયત તમારા હાથમાં છે. સમાજથી ડરીને લોકોને નહીં કહેવાનું એવું ના થવું જોઈએ. અગર કંઈક તકલીફ છે તો જરૂરથી આવો. તમને સાચું સારવાર, નિદાન અને એની જે પૂરી પ્રક્રિયા છે એમાં તમારી અને તમારા પરિવારજનોની બધી જ મદદ કરવા માટે આ સેન્ટર અને સેન્ટરની સાથે જોડાયેલા તમામ મેડિકલ ઓફિસર્સ, નર્સિંગ સ્ટાફ અહીંયા તમારી મદદ માટે હાજર છે. હું ડૉક્ટર જયંતિલાલ પટેલ છું અને છેલ્લા 37 વર્ષથી ઓન્કોલોજી ફિલ્ડમાં કાર્યરત છું. હવે આપણા આ સુરત વેસુ સેન્ટર ખાતે HOC વેદાંતા અને MOC કેન્સરનું અદ્યતન ડે કેર કિમોથેરાપી સેન્ટર ખુલી રહ્યું છે. ઓલ ઓવર ગુજરાતમાં આ આપણું 6થું સેન્ટર છે, HOC વેદાંતા અને MOC. HOC મીન્સ કે હિમેટો ઓન્કોલોજી ક્લિનિક વેદાંતા, MOC મીન્સ મુંબઈ ઓન્કોલોજી સેન્ટર. એમની શરૂઆત MOC મુંબઈ ખાતે થઈ હતી અને ધીરે ધીરે પછી એ લોકોનું ટાઈઅપ HOC વેદાંતા અમદાવાદની ટીમ જોડે થયું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આવા 30 સેન્ટર છે અને એની જોડે 60 એક્સપિરિયન્સ મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડાયેલા છે. અને આપણું આ સુરતનું આ પ્રથમ વેસુ ખાતે જે સેન્ટર છે કે જે આ બધા 30 સેન્ટર જોડે અને 60 અનુભવી મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડે જોડાયેલું રહેશે. અહીં આપણા સેન્ટરમાં કેન્સરની દરેક પ્રકારની ટ્રીટમેન્ટ, જેવી કે કેન્સરની કિમોથેરાપી, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ, ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ, સ્કાલ્પ કુલિંગ, એવી બધી અદ્યતન પ્રકારની કેન્સરને લગતી સુવિધાઓ મળી રહેશે. અહીંનો જે સ્ટાફ છે, અહીંના જે ડૉક્ટરો છે ખૂબ જ અનુભવી છે, અનુભવી નર્સિંગ સ્ટાફ છે અને દરેક દર્દીને અમારું પર્સનલાઇઝ કોન્ટેક્ટ રહેશે. 24 અવર્સ અમે દર્દી જોડે જોડાયેલા રહીશું અને એમની કોઈ પણ કિમોથેરાપીને લગતી કે કેન્સરને લગતી મુશ્કેલી હશે એ 24/7 અમારી હેલ્પલાઇન રહેશે અને તાત્કાલિક એમની મુશ્કેલીનું નિરાકરણ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. કેન્સર એક રોગ એવો છે કે એની જોડે આખું ફેમિલી
ચિંતાગ્રસ્ત બની જાય છે, આર્થિક બોજો પણ ખૂબ જ વધી જાય છે. તો અમારું કમિટમેન્ટ રહેશે કે અદ્યતન કેન્સરની ટ્રીટમેન્ટ એમને ખૂબ જ કિફાયત દરે દર્દીને પહોંચાડી શકાય એ અમારો અભિગમ રહેશે. અને એની જોડે અમારી સફળતામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. જે વેસ્ટર્ન વર્લ્ડ, અમેરિકા, લંડન, કેનેડામાં જે સફળતા કે દર્દીની લાઇન ઓફ ટ્રીટમેન્ટ રહેશે એ જ પ્રકારની એમાં કોઈ પણ જાતનો ફેરફાર રહેશે નહીં. અને દર્દીને કોઈ પણ જાતના આ વધુ પડતા ખર્ચા વગર યોગ્ય ટ્રીટમેન્ટ રહેશે એવી અમારી ટીમનું જસ્ટ મિનિટ એવી અમારી ટીમની આશા રહેશે આમ. અને સૌથી જટિલ ટ્રીટમેન્ટમાં અત્યારે જે ખર્ચાળમાં મૂકી શકે છે એ ઇમ્યુનોથેરાપી નામની ટ્રીટમેન્ટ છે. ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ હવે ઘણી સસ્તી થઈ ગઈ છે, પણ ઇમ્યુનોથેરાપી એક એવી જલ્દી ટ્રીટમેન્ટ છે કે દર્દીને આપણે ક્યારે વાપરવી અને એનાથી કેટલો ફાયદો થશે એ પહેલાં અનુભવી ડૉક્ટર પ્રોજેક્ટ કરશે. જો એમાં અનુભવ નહીં હશે તો મોંઘી ટ્રીટમેન્ટ દર્દીને મળશે અને એનાથી એમની લાઈફને કોઈ ફાયદો થશે નહીં. એટલે મોંઘી ટ્રીટમેન્ટ જોડે દર્દીને આપણે લાંબુ આયુષ્ય આપી શકીએ એવી અમારી કટિબદ્ધતા રહેશે.